વડોદરા શહેરમાં નવાપુરા મુસ્લિમ મહોલ્લામાં ચાલતા જુગારધામ પર સંચાલક સહિત 6 જુગારીઓને મોડી રાત્રે પોલીસે દરોડા પાડી ઝડપી પાડ્યા। વડોદરા નવાપુરા મુસ્લિમ મહોલ્લામાં ચાલતા જુગારધામ પર પોલીસે મોડી રાત્રે દરોડો પાડીને સંચાલક સહિત 6 જુગારીઓને ઝડપી પાડ્યા હતા। ડીસીપી ઝોન 2 ના એલસીબી સ્ટાફને માહિતી મળી હતી કે નવાપુરા મુસ્લિમ મહોલ્લો ઇસ્લામપુરા મસ્જિદની સામે રહેતો કાસિમ યાકુબ હુસેન ખલીફા પોતાના ઘરમાં જુગારનો અડ્ડો ચલાવે છે, જેથી પોલીસે મોડી રાતે 1.5 કલાકે રેડ પાડી હતી। પોલીસે જુગારધામમાંથી કાસિમ યાકુબ હુસેન ખલીફા, તોસીફ હુસેન અહેમદ હુસેન સંધી, અલ્તાફ અબ્દુલ લગની પઠાણ, મોહમ્મદ અયુબ ઉસ્માન મિયા શેખ, ફિરદોસ ગુલામભાઈ શેખ તથા શબ્બીર ગુલામભાઈ શેખ તમામ રહે મુસ્લિમ મહોલ્લો નવાપુરાને ઝડપી પાડ્યા હતા। પોલીસે જુગારીઓ પાસેથી 5 મોબાઈલ ફોન તથા રોકડા મળી કુલ ₹40,530ની મત્તા કબજે કરી છે, જ્યારે અન્ય એક બનાવમાં હાથીકાના એપીએમસી માર્કેટમાં દાદર નજીક જુગાર રમતા 7 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા। પોલીસે જુગારીઓ પાસેથી 7 મોબાઈલ ફોન અને રોકડા મળી કુલ ₹14,570નો મુદ્દામાલ કબજે કર્યો છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। Subscribe now and press the bell icon. Never miss an update.